શહેરના એમજી રોડ પર આવેલા પ્રાચીન રણછોડરાયજી મંદિરમાં વર્ષો પહેલાની એક પરંપરા વર્ષ 1996થી જીવંત હતી। 28 વર્ષ પહેલા સુધી દેવ દિવાળીના પર્વ પર તુલસી વિવાહ પર નીકળતા વરઘોડામાં રાજા રણછોડજીને તોપની સલામી આપવાની પરંપરા હતી। વડોદરાનું આ પ્રાચીન મંદિર આ બાબતે ખૂબ પ્રસિદ્ધ હતું, પરંતુ 1996માં સુરક્ષાના કારણોનો હવાલો આપીને પોલીસના રિપોર્ટને કારણે આ ઐતિહાસિક તોપ પર અને પરંપરા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। આ મામલે મંદિરના પૂજારી જનાર્દન દવે કોર્ટે પહોંચ્યા હતા અને છેલ્લા 28 વર્ષથી તેઓ ઐતિહાસિક તોપ પર લગાવેલો પ્રતિબંધ હટાવવાને વર્ષો જૂની આ પરંપરા ફરીથી શરૂ કરવા માટે જંગ લડી રહ્યા હતા। જ્યારે 28 વર્ષ બાદ કોર્ટના આદેશથી આ પ્રાચીન તોપનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। ગત માસમાં કોર્ટ દ્વારા તોપની સલામી આપવાની મંજૂરી અપાઈ હતી। આજે પોલીસ કમિશનર નરસિંહા કુમારે મંદિરે પહોંચી તોપનું નિરીક્ષણ કર્યું હતું, મંદિરના સંચાલકો સાથે ચર્ચા કરી હતી। હવે સુરક્ષા અને અન્ય મુદ્દે ચર્ચા બાદ પોલીસ વિભાગ પોતાનું મંતવ્ય જણાવશે। 4 દરવાજા સ્થિત રણછોડરાય ભગવાનના વરઘોડામાં તોપની સલામી અપાતી હતી। છેલ્લા 28 વર્ષથી કોર્ટે પ્રતિબંધનો આદેશ આપ્યો હતો। ગત માસમાં કોર્ટ દ્વારા પોતાની સલામી આપવાની મંજૂરી અપાઈ હતી, જે બાદ આજે પોલીસ કમિશનર નરસિંહા કુમારે મંદિર પહોંચી તોપનું નિરીક્ષણ કર્યું હતું તથા મંદિરના સંચાલકો સાથે આ સમગ્ર મામલે ચર્ચા કરી હતી।